નમસ્કાર. રમત પ્રેમીઓ માટે ખૂબ સારા સમાચાર. સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત અને સરકાર દ્વારા ખેલ મહાકુંભ 13મા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશનનું આયોજન કરી રહ્યું છે. તો દરેકે પોતાના ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે તેની માહિતી આપણે જોઈશું. વિષય 13મો ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન પરિપત્ર. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લો, મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા ટીમ રમત, છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. 13મો ખેલ મહાકુંભ અંતર્ગત શાળા કક્ષાએ અંડર 9, 11, 14 અને અંડર 17 વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સની રમતોમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એની માહિતી આપણે જાણશું. વિદ્યાર્થી મિત્રો, રજિસ્ટ્રેશન 13મા ખેલ મહાકુંભનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 5/12/2024થી શરૂ કરવામાં આવેલ છે. 13મા ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન છેલ્લી તારીખ 25/12/2024 સાંજે 6 કલાક સુધી રહેશે. 13મો ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ khelmahakubh.gujarat.government.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર 9, 11, 14, 17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટર કરવાનું રહેશે, ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાનું વયજૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. હવે સ્પર્ધાઓ વિશે વાત કરશું મિત્રો. સ્પર્ધાઓ શાળા અને ગ્રામ્ય કક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓ. તો ક્રમ, વયજૂથ અને રમત. એમાં 9 વર્ષથી નીચે તો 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. 11 વર્ષથી નીચે 50 મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. 14 વર્ષથી નીચે એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી. 17 વર્ષથી નીચે એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી. ઓપન એજ ગ્રુપ એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી. 40 વર્ષથી ઉપર માટે રસ્સાખેંચ, 60 વર્ષથી ઉપર માટે રસ્સાખેંચ. આ ગ્રામ્ય કક્ષાની અને શાળા કક્ષાની રમતોનું આયોજન છે. હવે આપણે જોઈશું તાલુકા કક્ષાની સ્પર્ધાઓ વિશે. તો તાલુકા કક્ષાએ સ્પર્ધાઓ શરૂ થતી હોય 11 વર્ષથી નીચે માટે ચેસ છે, સીધી તાલુકા કક્ષાએ થશે. ચેસ અને જે આપણે આગળ જણાવી એ રમતો પણ તાલુકા કક્ષાએ જ યોજાશે. ગ્રામ્ય કક્ષાએ યોજી પછી તાલુકા કક્ષાએ જવાનું છે. સીધી તાલુકા કક્ષાએ જે સ્પર્ધાઓ ચાલુ થશે એના વિશે માર્ગદર્શન મેળવશું. 11 વર્ષથી નીચે માટે ચેસ, 14 વર્ષથી નીચે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન આવી ગયા. 17 વર્ષથી નીચે માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન. ઓપન એજ ગ્રુપ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન. 40 વર્ષથી ઉપર માટે ચેસ, 60 વર્ષથી ઉપર માટે ચેસ. હવે આપણે સીધી જિલ્લા કક્ષાએ શરૂ થતી રમતો. જિલ્લા કક્ષાએ શરૂ થતી રમત, ક્રમ, વયજૂથ અને રમત આપણે વિશે જાણીશું. 11 વર્ષથી નીચે એથ્લેટિક્સ, સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, બેડમિન્ટન. 14 વર્ષથી નીચે માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, કરાટે, આર્ટિસ્ટિક સ્કેટિંગ. 17 વર્ષથી નીચે માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, યોગાસન, કરાટે, રગ્બી. ઓપન એજ ગ્રુપ માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શૂટિંગ બોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટિસ્ટિક સ્કેટિંગ. અને 40 વર્ષથી ઉપર માટે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વિમિંગ, શૂટિંગ બોલ. 60 વર્ષથી ઉપર માટે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વિમિંગ. હવે જે સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ, ક્રમ, વયજૂથ ને રમત. 11 વર્ષથી નીચે માટે સ્વિમિંગ ને સ્કેટિંગ. 14 વર્ષથી નીચે એથ્લેટિક્સ, સ્વિમિંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સિંગ, બોક્સિંગ, શૂટિંગ, ટેકવેન્ડો, જિમ્નાસ્ટિક, સ્કેટિંગ, મલખંભ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, રોલબોલ, સેપક ટકરાવ. 17 વર્ષથી નીચે માટે એથ્લેટિક્સ, સ્વિમિંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવેન્ડો, વેઇટ લિફ્ટિંગ, ફેન્સિંગ, બોક્સિંગ, શૂટિંગ, જિમ્નાસ્ટિક, સ્કેટિંગ, મલખંભ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, રોલબોલ, સેપક ટકરાવ અને વુડબોલ. ઓપન એજ ગ્રુપ માટે એથ્લેટિક્સ, સ્વિમિંગ, ટેકવોન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, જિમ્નાસ્ટિક્સ, સાયકલિંગ 20 કિલોમીટર, શૂટિંગ, સ્કેટિંગ, વેઇટ લિફ્ટિંગ, ફેન્સિંગ, બોક્સિંગ, મલખંભ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ. 40 અને 60 વર્ષથી ઉપર માટે યોગાસન. આ
ત્યારબાદ આપણે સ્પર્ધાના સામાન્ય નિયમો જાણી લઈશું મિત્રો. સ્પર્ધાના સામાન્ય નિયમો: સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ 31/12/2024 સુધીની રહેશે. જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ, જેના આચાર્ય શાળાનો કોડ નંબર 1 હોવો જોઈએ અને બોનોફાઇડ વિદ્યાર્થીઓ હોવો જોઈએ. રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજીસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભ સ્પર્ધામાં 3 વર્ષ માટે ભાગ લઈ શકશે નહીં. કોઈપણ રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી 2 જ રમતમાં ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન કોઈપણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર 1800-2746 અને 151 એટલે 151 ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ, નોકરી, વ્યવસાય, નિવાસ કરતા હોવો જોઈએ, જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લેશે તે જિલ્લામાંથી નિવાસ, વ્યવસાય છેલ્લા 6 માસથી કરતો હોવો જોઈએ અને તેના આધાર પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી ભાગ લઈ શકશે. કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યોમાંથી બદલી ડેપ્યુટેશન આવેલ કર્મચારી રજીસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા 6 માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે. સ્પર્ધા સમયે ખેલાડીએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનોફાઇડ, બેંક પાસબુકની નકલ સાથે લઈને આવવાનું રહેશે. ખેલ મહાકુંભ એ સરકારશ્રીના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો ફ્લેગશિપ કાર્યક્રમ હોય તેને સફળ બનાવવા માટે અસરકારક આયોજન અમલીકરણ કરવા આ પરિપત્ર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જેથી જણાવવામાં આવે છે. તો જે મિત્રો આ ખેલ મહાકુંભ આપણે 13મો ખેલ મહાકુંભનું સરકાર તરફથી આયોજન થઈ રહ્યું છે તો આપણે એમાં સહભાગી થઈ અને આ ખેલ મહાકુંભને સફળ બનાવીએ તેવા આપણે બધા પ્રયત્નો સાથે રહીને કરશું. 13મો ખેલ મહાકુંભ. જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.